કરીને શું વિગતો આપણને આ ટીવી 18ના પોલમાં ખાસ સામે આવતી જોવા મળી રહી છે? આરબીઆઈના પોલની ખાસ કરીને વાત કરી લઈએ તો સૌથી પહેલો જે સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો, ફેડની અસર આરબીઆઈની પોલિસી પર જોવા મળશે કે નહીં, તે સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો. તો તેમાં 80% લોકોનું એવું માનવું છે કે નહીં જોવા મળે અસર, અને 20% લોકો એવું માની રહ્યા છે કે થોડી ઘણી અસર જે છે તે ફેડની અસર આપણા આરબીઆઈ પોલિસી પર જોવા મળી શકે છે. બીજો જે સવાલ હતો, ગવર્નરનું ભાષણ કેવું રહેશે, જેના પર બજારની નજર પણ હોય છે, તો 40% લોકો એવું માની રહ્યા છે કે ડોવિશ કમેન્ટ્રી જે છે તે આરબીઆઈની ગવર્નરની રહેતી દેખાઈ શકે છે, અને સંતુલિત એટલે કે ન્યુટ્રલ સ્ટાન્સ જે છે, ખાસ કરીને ભાષણ જે છે તે આપણને 60% લોકોનું માનવું છે કે ગવર્નરનું રહેતું દેખાઈ શકે છે. પોલિસીમાં આરબીઆઈ વલણ બદલાશે કે નહીં, તેનો જે સવાલ જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે સૌથી વધારે મેજોરિટી લોકોએ કહ્યું, 50% લોકોનું માનવું છે કે ન્યુટ્રલ કરે તેવા અનુમાન બનતા દેખાય છે તેમના તરફથી. 30% લોકો માની રહ્યા છે કે યથાવત રાખી શકે છે વલણ જે છે તે, અને 20% લોકોનું માનવું છે કે અહીંયાથી ખાસ કરીને હવે આરબીઆઈ જે છે તે પોતાનું વલણ બદલવાની તૈયારી દર્શાવી શકે છે. બીજી બાજુ વલણ ક્યારે બદલાશે, જ્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો ત્યારે સૌથી વધારે અહીંયા પણ મેજોરિટી માની રહ્યા છે કે ઓક્ટોબર 2024માં વલણ જે છે તે આપણને આરબીઆઈનું બદલતું જોવા મળી શકે. 10% લોકો માની રહ્યા છે કે ફેબ્રુઆરી 2025માં વલણ જે છે તે બદલતું દેખાઈ શકે, અને 40%નું માનવું છે કે ડિસેમ્બર 2024માં, એટલે કે આના પછી જ્યારે પોલિસી થશે તેમાં ખાસ કરીને વલણ જે છે તે આરબીઆઈનું આપણને બદલાતું જોવા મળશે. વ્યાજદર કાપ પર જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે આ પોલિસીમાં કેટલો વ્યાજદર કાપ આવશે કે નહીં, તેના ઉપર જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો મેજોરિટી 90% લોકોનું માનવું છે કે વ્યાજદર જે છે તે આ પોલિસીમાં યથાવત રહી શકે છે, જ્યારે 10% લોકોનું માનવું છે કે 25 બેઝિસ પોઈન્ટ્સનો કાપ જે છે તે ખાસ કરીને આ પોલિસીમાં આપણને આવતો દેખાઈ શકે છે. પહેલો વ્યાજદર ક્યારે આવશે, જ્યારે તે સવાલ પૂછવામાં આવ્યો તો સૌથી વધારે અહીંયા પણ આપણે વાત કરી લઈએ, ડિસેમ્બર 2024માં મેજોરિટી લોકો એવું કહી રહ્યા છે કે વ્યાજદર જે કાપ છે તે ખાસ કરીને આવતો દેખાઈ શકે છે, જ્યારે 10% લોકો માની રહ્યા છે કે ઓક્ટોબર 2024માં વ્યાજદર એટલે કે આ પોલિસીમાં વ્યાજદર કાપ આવી શકે, અને એપ્રિલ 2025ની વાત કરી લઈએ તો ત્યાં પણ 10% લોકોનું માનવું છે કે વ્યાજદર કાપ આવી શકે છે. તો સૌથી વધારે મેજોરિટી ડિસેમ્બર માટે અહીંયા બનતી દેખાય છે. આ સાયકલમાં કેટલો વ્યાજદર કાપ આવી શકે, જ્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો તો મેજોરિટી અહીંયાની વાત કરી લઈએ તો 50 બેઝિસ પોઈન્ટ્સનો કાપ જે છે તે અહીંયા 50% લોકોનું માનવું છે કે આવતો દેખાઈ શકે છે. 75 બેઝિસ પોઈન્ટ્સ કાપ જે છે તે 30% લોકો માની રહ્યા છે કે આવી શકે છે, જ્યારે 10% બાકીના લોકો જે છે તે માની રહ્યા છે કે 60 બેઝિસ પોઈન્ટથી લઈને 100 બેઝિસ પોઈન્ટ્સનો કાપ જે છે તે આપણને આવતો દેખાઈ શકે છે. વાત કરી લઈએ સીપીઆઈ અનુમાનની, તો જ્યારે FY25 સીપીઆઈ અનુમાન બદલાશે કે નહીં તેના પર સવાલ પૂછવામાં આવ્યો તો 4.5% પર યથાવત રહી શકે છે તેવા 80% લોકોનું માનવું છે. સાથે જ 20% લોકો એવું માની રહ્યા છે કે ખાસ કરીને આજે સીપીઆઈ અનુમાન જે છે તે 4.3થી લઈને 4.4%ની વચ્ચે આરબીઆઈ જે છે તે આપણને કરી શકે છે. જીડીપી અનુમાન બદલાશે કે નહીં, આના ઉપર ખાસ કરીને જે પોલ આવતો દેખાયો છે તેમાં પણ 50-50 મત આપણને આવતો દેખાઈ રહ્યો છે. 50% લોકો માની રહ્યા છે કે 7.2% પર ખાસ કરીને જીડીપી અનુમાન જે છે તે યથાવત રાખી શકે છે આરબીઆઈ, અને 6.9થી લઈને 7.1% જે છે તે 50% માની રહ્યા છે કે અહીંયા જે જીડીપી અનુમાન જે છે તે આવતું દેખાઈ શકે છે. ખાસ કરીને આ પોલિસી એટલે માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ વખતની પોલિસીમાં જૂના સભ્યોની સમય મર્યાદા જે પૂરી થઈ છે તો 3 નવા સભ્યો જે છે અને બાહ્ય સભ્યો ખાસ કરીને એડ કરવામાં આવ્યા છે. તો આ 3 નવા સભ્યોનો જે ઉમેરો થયો છે, જેમાં 40% લોકો માને છે કે નવા સભ્યો જે છે તે યથાસ્થિતિ રાખે, એટલે કે અત્યારની જે સ્થિતિ છે તે યથાવત રાખી શકે છે, જ્યારે બજારને આજે 3 નવા સભ્યો એડ થયા છે તો 3માંથી 1 મત જે છે તે વ્યાજદર કાપના પક્ષમાં આવે તેવી આશા બનતી દેખાઈ રહી છે બજારને. ખાસ કરીને વાત કરી લઈએ તો આ એક ઇમ્પોર્ટન્ટ રહેશે કે આ નવા સભ્યો જે છે તે કઈ રીતે પોલિસીમાં પોતાનો મત જે છે આપે છે. તો આ પોલિસીમાં ખાસ કરીને આરબીઆઈ વલણ જે છે તે ન્યુટ્રલ રાખે તેવી આશા બનતી દેખાઈ રહી છે. એટલે જો એક વલણ અહીંયાથી બદલાય એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. આભાર આરતી, અમારી સાથે જોડાઈને સમગ્ર મુદ્દે ચર્ચા કરવા બદલ. અત્યારે આપણી સાથે આ અંગે ચર્ચા કરવા ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી પણ જોડાઈ ગયા છે. અતુલજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને એ જ જાણવું છે કે આપણે ત્યારે પણ એક ચર્ચા કરી હતી જ્યારે ફેડની મિનિટ્સ આવી, ફેડની બેઠકની પહેલાંની વાત હતી, અને આવતીકાલે હવે આપણે શું અપેક્ષા બનતી દેખાઈ રહી છે અહીંયાથી આરબીઆઈ ગવર્નર પાસેથી? મારા ખ્યાલ પ્રમાણે 3 ચીજો પર આરબીઆઈ ફોકસ કરશે.
એક તો સૌથી મોટું જે છે એ છે ભારતની હવે આર્થિક પરિસ્થિતિ અને જીડીપીના ગ્રોથને લાગીને એમનો શું આઉટલુક બની રહ્યો છે. આપણે જોયું કે જો આરબીઆઈનું જે અનુમાન હતું જીડીપીનું એ 7% પ્લસ હતું, 7.2%, જ્યારે કે ફાઇનાન્સ મિનિસ્ટરે એને 7%ની ઉપર કેપ કરી દીધું હતું. તો એક બહુ મોટો ગેપ ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને આરબીઆઈની વચમાં જોવા મળે છે. ધીરે ધીરે જે ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે, ખાસ કરીને આપણી જે 8 કોર ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાં ફર્સ્ટ ટાઈમ આપણને -1.8 જોવા મળ્યો છે છેલ્લા 12 મહિનાની અંદર. તો એક બહુ મોટું ઇન્ડિકેશન છે કે આપણી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી સ્લો ડાઉન થઈ રહી છે. થોડુંક બેઝ ઇફેક્ટ છે, પણ એને સાવ નકારી ન શકાય. બીજી રીતે આપણે જોવા જઈએ તો જે ગ્લોબલ ફેક્ટર્સ છે, જે જીઓપોલિટિકલ સિચ્યુએશન, એને લીધે પણ એક્સપોર્ટ ફ્રન્ટ ઉપર આપણને થોડો ઘટાડો દેખાઈ રહ્યો છે. એટલે ઇકોનોમિક એક્ટિવિટી જો સ્લોડાઉન થતી હોય, તેમાં તમે ઇન્ફ્લેશન અને ગ્રોથ બંનેમાં કેવી રીતે બેલેન્સ કરશો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણને એમની પોલિસીમાં જોવા મળશે. તો પહેલું આર્થિક પરિસ્થિતિ, બીજી જીઓપોલિટિકલ, અને ત્રીજી હશે સીપીઆઈ. અને સીપીઆઈની જ્યારે આરબીઆઈ વાત કરશે ત્યારે મારા ખ્યાલ પ્રમાણે જે એમના એક્સપેક્ટેશન્સ છે, જે એમના અનુમાનો પહેલા આપેલા છે, એમાં ચેન્જ નહીં કરે. પણ જે આપણી વરસાદની પરિસ્થિતિ થઈ છે કે અમુક એરિયામાં વરસાદ ઓછો પડ્યો છે અને ક્યાંક અતિવૃષ્ટિ થઈ છે, તો ઓવરઓલ જે વલણ દેખાઈ રહ્યું છે કે થોડીક ફૂડ ઇન્ફ્લેશનમાં વોલેટિલિટી રહેશે, પણ આરબીઆઈની રેન્જની બહુ બહાર જશે નહીં. થોડુંક આગળ પાછળ થાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો વ્યાજ દરો યથાવત જ રાખવામાં આવશે, મને એમાં કોઈ શંકા નથી. જી, વ્યાજ દરો તો યથાવત રાખવામાં આવશે, એ જે મોટું એક અનુમાન બની રહ્યું છે. પરંતુ હવે અહીંયાથી પ્રશ્ન એ પણ થાય કે જે પ્રકારે અત્યારે વિશ્વની અંદર પરિસ્થિતિ બદલાઈ રહી છે, એક ઓઇલના ભાવ ફરી પાછા આપણને એક વખત વધતા જોવા મળી રહ્યા છે, કે જે આપણા કેડને મોટે ભાગે હર્ટ કરી શકે છે. અને અહીંયા હજી કદાચ આપણને ઘણી વોલેટિલિટી જોવા મળે, જે પ્રકારે જીઓપોલિટિકલ ટેન્શન આપણને મિડલ ઇસ્ટની અંદર ડેવલપ થતા દેખાઈ રહ્યા છે. લાગે છે આપને કે અહીંયાથી કદાચ એવું પણ બની શકે કે વ્યાજદર કાપ ડિસેમ્બરમાં નહીં આવે ને થોડો વધારે ડિલે પણ થઈ જાય, જો કોઈક એવા સંજોગો ઊભા થયા કે જે ભારતના પક્ષમાં નહીં હોય? હા, નહીં, એકદમ સાચી વાત છે કે જીઓપોલિટિકલ સિચ્યુએશન જે છે એ તો વોલેટાઇલ જ છે અત્યારે, અને એને લીધે ક્રૂડની પ્રાઇસ વધી રહી છે, પણ સામે આપણું એક્સપોર્ટ પણ ઘટી રહ્યું છે. એક્સપોર્ટમાં જે આપણને ગ્રોથ જોવા મળવા જોઈતો હતો એ નથી આવી રહ્યો. તો એની ઇફેક્ટ આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઉપર એક પડશે, વાત સાચી છે, પણ જેને આપણે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન કહીએ છીએ, ક્રૂડના ભાવ વધવાને લીધે, ઇમ્પોર્ટેડ મશીનરીઓ વધવાને લીધે કદાચ રૂપીનું થોડુંક ડેપ્રિસિએશન આપણને થતું દેખાય. તો એવા બધા ફેક્ટર્સને લઈને જે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન આવશે એની પણ અસર આપણી પર પડશે. અને એ એક વાતથી બીજું કે આરબીઆઈ ગવર્નરનું એક કન્સિસ્ટન્ટ સ્ટેટમેન્ટ છેલ્લી 2 પોલિસીમાં જોવા મળ્યું છે કે એમને સસ્ટેનેબલ બેઝિસ ઉપર 4% આજુબાજુ અથવા 4% નીચે એકચ્યુઅલી જોવો છે ઇન્ફ્લેશન, સીપીઆઈ નો નંબર. તો સસ્ટેનેબલ બેઝિસની ડેફિનેશન શું? અત્યારે તો ફક્ત 2 જ રીડિંગ આવી છે. તો ચાન્સીસ છે કે આરબીઆઈ લગભગ ફેબ્રુઆરીમાં ફર્સ્ટ કટ કરે, જો એમને સસ્ટેનેબલની ડેફિનેશન જે આપણે જનરલી સમજીએ કે 5-6 મહિના સુધી ઇન્ફ્લેશન તમારા 4%ની નીચે આવે તો તમે રેટ રિડ્યુસ કરો. પણ જીઓપોલિટિકલ સિચ્યુએશન અને સસ્ટેનેબિલિટી ઇન્ફ્લેશનની એ બંનેને ધ્યાનમાં રાખતા ફેબ્રુઆરીના ચાન્સીસ વધારે લાગે છે. એટલે જો અત્યારે વ્યાજદર કાપની જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એ વ્યાજદર કાપ આપણને કદાચ ફેબ્રુઆરીમાં આવતો જોવા મળી શકે, એટલે એના પર પણ એક ફોકસ રહેશે. આભાર અતુલજી, આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ અમારી સાથે શેર કરવા માટે અને આપના વ્યૂ રાખવા માટે. તો એ સાથે